આહા 11 વાગે હું તો ભાઈ સૂઈ ગયો તો ભાઈ પૂનમનો ત્યાંથી ફોન આવ્યો કે ભાઈ ગોળા મંગાવ્યા છે. હા 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 એ બધા ફેમિલી બધા આવ્યા છે ને તો કે ગોળા મંગાવ્યા છે તમે આવો ગોળા ખાઈએ. આહા ગોલા ओ भाई साहब किसने मंगाया? विरांश में कीधु एम न्या मोटा पप्पा ने आरे फूल फैमिली અત્યારે The next morning. શું નામ છે તમારું? જાદવ હિતેશ. જાદવ હિતેશભાઈ આપણને મળ્યા છે ને આપણા નવા સબસ્ક્રાઈબર છે ભાઈ. કયું ગામ? વિવો વાળાએ છે ને હાથ ઊંચા કરી દીધા પણ આ ભાઈ હાથ ઊંચા ન કર્યા. આ ભાઈ કે અહીંયા લેતા આવજો હું બધું કરી દઈશ. ફાઇનલી જો મિત્રો તો ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જશો, હું પણ મજામાં. તો મસ્ત મજાના મોર્નિંગમાં સવારે 9 વાગી ગયા છે અને ભાઈ બધા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. અને ખાસ કરીને વિરાંશ માટે આજે બહુ મસ્ત દિવસ છે અને અમારા માટે પણ બહુ ખુશીનો દિવસ છે, કેમ કે આજે વિરાંશભાઈનું એડમિશન થઈ રહ્યું છે. ભાઈ ગઈકાલે વિરાંશના ફોટા પડાવવા આપણે સિહોર ગયા હતા. એ બ્લોગ ન જોયો ને તો જોઈ આવજો. એમાં આપણે વિરાંશના ફોટા પડાવ્યા છે પાસપોર્ટ સાઇઝના. અને આજે વિરાંશનું સ્કૂલમાં એડમિશન છે. આજે એનું ઇન્ટરવ્યૂ થવાનું છે. આઈ થિંક ત્યાં છે ને ભાઈ અંદર વિડીયોગ્રાફી એલાઉડ નહીં થાય, પણ જ્યાં સુધી જેટલું થશે એ તમને બતાવીશ. વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. ભાઈ આજે વિરાંશનું એડમિશન માટે જઈએ છીએ. તો મિત્રો ફાઇનલી વિરાંશ આવી ગયો છે ને વિરાંશ તું આજે સીધ જાય છે. વિરાંશ ઉપર આપણે તારું ઇન્ટરવ્યૂ લઈ લો. અહીં ઉપર જો, કેમેરામાં જો. હાય વિરાંશ, શું કામ જાય છે? હા એડમિશન માટે. અહીં ઉપર જો મારી સામે. હા તો મિત્રો વિરાંશ તો આવી ગયો છે. હા મમ્મી આવે છે. મમ્મી રૂમાલ લેવા ગયા. મિત્રો ગરમી એટલી છે ને ભાઈ ભૂકા કાઢે છે ભાઈ. તમે જો આખું પસીનો થઈ ગયો. અને હજી તો 9:30 થયા છે ભાઈ. એટલા હા ભાઈ 9:45 થવા આવ્યા છે. તો પૂનમ આજે વિરાંશ સીધ જાય છે. જરીક આપણા ઓડિયન્સને કહી દે. આજે આપણે વિરાંશનું એડમિશન લેવા જઈએ છીએ. આજે બધા કાગળિયા તૈયાર કરી દીધા છે અને આજે એનું ઇન્ટરવ્યૂ છે. હવે ઇન્ટરવ્યૂમાં ભાઈ પાસ થશે તો એડમિશન થશે, નકર હવે જોવાનું છે એને કેટલું આવડે છે. વિરાંશ એડમિશનમાં આજે સિરિયસ મોડ છે જો વિરાંશનો. ઈ ભાઈ આજે બહુ સિરિયસ મોડ. ઇન્ટરવ્યૂ આવશે ને એમાં એને ફરજિયાત પાસ થવું પડશે તો જ એડમિશન મળશે. એડમિશન. તો આપણે જોઈએ. તારા ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જઈશ ને? હા કે હા દાંત કાઢો. ચાલો તો મિત્રો ચાલો આપણે જોઈએ, તમને કહીએ આગળ છેલ્લે સુધી બન્યા રહેજો વ્લોગમાં તો તમને ખબર પડશે કે પાસ થયો કે શું થયું. ફાઇનલી આપણે વિરાંશની સ્કૂલે પહોંચી ગયા છીએ અને વિરાંશ તો આવતા વેત જ અંદર વહી ગયો. જો એ વીરુ અંદર વહી ગયો. તો બધાની પહેલાં અંદર વહી આવ્યો. બોલાવે છે હિચકા પછી. One hour later. ભાઈ વિરાંશના એડમિશનની બધી પ્રોસેસ કરીને આવી ગયા છીએ અને ભાઈ પ્રોસેસમાં શું થયું ને એ હું તમને ઘરે જઈને કહીશ. જો ભાઈ વિરાંશની આજ પછીની સ્કૂલ થશે કે નહીં થાય એ પછી ખ્યાલ આવશે. તો બહુ અઘરું થઈ ગયું છે. હવે વિરાંશભાઈનું શું થશે? હે વિરાંશ, વિરાંશ રસ્તામાં જ કહેતો હતો. હું કહેતો હતો વિરાંશ રસ્તામાં તું ફોનમાં કહી દેજો એનું એડમિશન બની ગયું છે. નથી બન્યું હજી ફોન કરશે એમ કીધું. અહીંયા શું મળ્યું હે? તો ભાઈ બપોરનું ભાઈ જમવા બેસી ગયા છે બાળકો. અને જો ભાઈ સિઝનની કેરી ખાઈ રહ્યો છે વિરાંશ આફ્ટર લોંગ ટાઈમ. આવી રહ્યો તો ભાઈ મારી માટે આવી ગયા છે મસ્ત મજાના ભાત અને અહીંયા વીરુ, ધ્રુમાન અને મોરિયન. Many hours later. બપોર પછીના છે ને ભાઈ 6:30 થઈ ગયા છે અને ભાઈ આજે છે ને ભાઈ વિરાંશનું એડમિશન માટે ફોન આવવાનો હતો અને મેડમનો ફોન આવી ગયો કે ભાઈ વિરાંશનું એડમિશન થઈ ગયું છે. ભાઈ બહુ ખુશી થઈ ગઈ એમ. તો
તો ભાઈ આજના દિવસે ભાઈ વિરાંશનું એડમિશન થઈ ગયું છે. ફોટા પડાવ્યા આપણે આજથી ભાઈ. હવે વિરાંશ સ્કૂલે ક્યારે જશે ને એ જોવાનું છે. તો હવે મિત્રો છે ને મારે જવાનું છે ભાવનગર. ને ભાવનગર શું કામ જવાનું છે ખબર હું તમને બતાવું. તમને ખ્યાલ છે ને જો આમાં લબ્બર લગાડ્યું છે, ચાર્જિંગ નથી. આ કોમ્બો છે ને આ બાજુથી ઉખડી ગયો છે. જો અહીંયાથી કોમ્બો ઉખડી ગયો છે. આ કોમ્બો ગમ લગાડવા માટે આપણે ભાવનગર જવાનું. તો મિત્રો ભાવનગર જવા માટે નીકળી ગયો છું. A few moments later. મિત્રો આપણે છે ને ભાઈ આનું હિલ હોલ્ડ આપણે કમ્પ્લીટ કરાવવા આવ્યા હતા આવડવા. તમને ખ્યાલ હતો આની પહેલાંના એક વિડીયોમાં મેં જણાવ્યું હતું આ વર્ક નથી કરતું. ક્યાં આવ્યો જો મિત્રો આ સાહેબ પાસે ગાડી લઈને આવ્યો ને 5 મિનિટમાં કરી દીધું. અને હું 2 મહિનાથી હેરાન થાવ આની માટે. હવે અહીંયા આવો ને એટલે સોલ્યુશન તો થઈ જ જાય. 5 મિનિટમાં એને મને કમ્પ્લીટ કરી દીધું મિત્રો. શું નામ છે તમારું? જાદવ હિતેશ. જાદવ હિતેશભાઈ આપણને મળ્યા છે ને આપણા નવા સબસ્ક્રાઈબર છે ભાઈ. કયું કામ તમારું? પાલીતાણા. પાલીતાણાથી છે ભાઈ. પાલીતાણા મારે દર મહિને આવવાનું થાય. A few moments later. તો 2 દિવસ પહેલાં તમને મિત્રો ખ્યાલ હોય તો આપણે એક મિત્રને ફોન કર્યો હતો. 2 દિવસના વ્લોગમાં તારું નામ લીધું છે. જે વ્યક્તિ અમદાવાદ ગયો હતો એ અમારા પરમ મિત્ર ભાઈ પ્રજ્ઞેશભાઈ બાપુ સંત છે, જેની દુકાનનું નામ એ સંત મોબાઈલ રિપેરિંગ છે. જુઓ મિત્રો આ વ્યક્તિની માટે હું છે ને 4 દિવસથી ઘરે બેઠો હતો. મારા મોબાઈલમાં ભાઈ છે ને કોમ્બો ઉખડી ગયો હતો. ખ્યાલ છે ને તમને? આપણે વિવોના સર્વિસ સેન્ટરે ગયા હતા. વિવોવાળાએ છે ને હાથ ઊંચા કરી દીધા પણ આ ભાઈ હાથ ઊંચા ન કર્યા. આ ભાઈ કે અહીંયા લેતા આવજો હું બધું કરી દઈશ. ફાઇનલી જો મિત્રો સંત મોબાઈલની અંદર આપણો આ ફોન રિપેર થઈ ગયો છે. ને ભાઈ આ વ્યક્તિ પર એટલો વિશ્વાસ હતો કે થઈ જશે. તો હવે આપણે પ્રજ્ઞેશભાઈને 2 શબ્દ પૂછીએ. તમારી દુકાનનું નામ ને એડ્રેસ આપો. આપણી દુકાન ભાવનગર તળાવમાં બિઝનેસ સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં જ છે. ખોડિયાર દાળપુરીની દુકાન જે છે ને એની એક્ઝેક્ટ પાછળના ભાગે લિફ્ટથી ડાબી સાઈડમાં આપણી દુકાન આવે છે. સંત મોબાઈલ નામ છે આપણી દુકાનનું. આપણી દુકાનમાં આપણે મોબાઈલ રિપેરિંગનું મેન કામ છે આપણું, અને સાથે સાથે નાની મોટી એસેસરીઝ પણ રાખીએ છીએ. નવા જૂના મોબાઈલનું કે એવું કંઈ આપણે કરતા નથી. સેકન્ડ મોબાઈલનું કે નવા મોબાઈલનું આપણું કામ નથી. આપણું મેન કામ આપણું મોબાઈલ રિપેરિંગનું છે, અને નાની મોટી એસેસરીઝ હોય છે આપણી પાસે. બિઝનેસ સેન્ટરની અંદર ગ્રાઉન્ડ ફ્લોરમાં જ છે આપણી દુકાન, અને સંત મોબાઈલ નામ છે દુકાન. ભાવ માર્કેટની સાથે જો પણ કામ કરાવવામાં તમને ખૂબ આહલાદક આનંદ આવશે. બસ ગ્રાહકનો સંતોષ એ જ આપણો સંતોષ છે. તમને મજા આવવી જોવે, તમને એમ થવું જોઈએ કે ના ના આપણે કામ કરાવ્યું, આપણને મજા આવી ગઈ. અને A few moments later. તો મિત્રો રાતના છે ને ભાઈ 10 વાગી ગયા છે. જો રાતના 10 વાગે હું ઘરે જાઉં છું. 10 વાગી ગયા, હવે જાઉં છું ઘરે. મોબાઈલનું કામ જે મિત્ર હતો ને તમે લાસ્ટ ક્લિપ જોઈ ને ભાઈ ઓલા ભાઈ પ્રજ્ઞેશભાઈની બાપુની ભાઈની દુકાને છે ને ભાઈ 10 વાગી ગયા. વાતમાં પાછું હું એને ઘર સુધી મૂકવા ગયો હતો. મિત્ર છે, મેં કીધું તારે ભાઈ રિક્ષામાં નથી જવું, હું તને મૂકી જાઉં. એને મૂકીને હવે હું ઘરે જાઉં છું. અને અંધારું જો મિત્રો, કેવું અંધારું ભાઈ.